અમદાવાદ શહેરના પંડિત દીનદયાલ હોલ ખાતે તારીખ 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓએ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના 16 સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કર્યો હતો। તમને જણાવીએ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ, સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદ્ભુત સંગમ બન્યો હતો। ત્રિવેણી સંગમ કાર્યક્રમ એ માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર ધરણીબેન અનિલકુમાર શુક્લ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ। આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, પણ અમારું એ મૂળ લખવામાં આવ્યું છે કે હિન્દુ સનાતન ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા ને ઉજાગર કરતો ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ આજે સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ, સમગ્ર ગુજરાતમાંથી મારી મહિલાઓ આવી છે, ભાઈઓ આવ્યા છે, બહેનો આવે છે। સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાંથી આજે નથી આવ્યા। મોટી સંખ્યામાં મહેરામણ જ્યારે ઊભું થયું હોય અને આજે સૌથી પ્રથમ જે પ્રોગ્રામ છે એ 16 સંસ્કારનો પ્રોગ્રામ છે। આજકાલ લોકો ઉતાવળમાં લગ્નના પ્રસંગો કરે, બાબરીના પ્રસંગો કરે, પણ ખરેખર શા માટે કરવા જોઈએ? આપણા 16 સંસ્કાર શું છે એની જાણકારી માટે અમારા સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ઘરમાં જ છે, ક્યારે સ્ટેજ ઉપર નથી આવી, એ બધી મહિલાઓને સ્ટેજ ઉપર લાવવાનું મેં કામ કર્યું છે ને મારી બહેનો એટલી બધી ખુશ છે। 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે, એ પોતાની વિડીયો બનાવીને મોકલે અને પછી ચેક કરવામાં આવે। આ રીતે આ ફાઇનલ પ્રોગ્રામ અમારો આજે આપ સર્વ અને સમગ્ર ગુજરાત અને દુનિયામાં જોવા રહી છે, કારણ કે ઇન્ટરનેશનલ જોવા રહે છે। ત્યારે આના પછીનો જે પ્રોગ્રામ છે એ છે અમારો બ્રહ્મ મેળામણ। આ પ્રોગ્રામની અંદર સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ, બહેનો, વડીલો, દીકરા, દીકરીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અમારા વડાપ્રધાન પીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના વાત કરેલી હતી, સાથે સાથે દેવી રીવાબા જાડેજા પણ આવવાના। આપણા પરમ પૂજ્ય અખિલેશ્વરજી મહારાજ આવી રહ્યા છે, શ્રી પરમ પૂજ્ય રહ્યા છે, અમારા પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ, અમારા આજના પ્રમુખ જે શૈલેષભાઈ ઠાકર છે એ પણ આવ્યા છે। મોટી સંખ્યામાં વડીલો, બંધુઓ અને અન્ય એટલે પટેલ બધા સમાજના લોકોને જ્યારે બોલાવવામાં હોય તો આજે આરપી પટેલ જે પટેલ સમાજના છે, પ્રહલાદભાઈ પટેલ એ પણ આવી રહ્યા છે, અનેક મોટા મહાનુભાવો આવી રહ્યા છે। તો આ પ્રસંગની અંદર અમારા સૌથી જૂના વ્યક્તિઓ છે એવા હરગોવનભાઈ, ધનંજયભાઈ, અમારા અમદાવાદ શહેરના પ્રમુખ હિતેશભાઈ, મહામંત્રી જયેશભાઈ, અને સૌથી પહેલા જો કઈ યાદ કરવું હોય તો આ સમાજને જો કોઈ આગળ લાવ્યો હોય તો એ અનિલભાઈ શ્રી શુક્લ છે। એનાથી વિશેષ બીજું કોઈ છે નહીં। સતત ચિંતા જો કરતા હોય તો અનિલભાઈ શુક્લ છે, અને એમની સાથે જ હું તૈયાર થયેલી ડોક્ટર ધરણીબેન અનિલકુમાર શુક્લ, સોમથી શનિ મહેનત કરીએ સ્કૂલ અને કોલેજ, અને રવિવારે તો સમાજ, સમાજ અને સમાજ, સમાજથી વિશેષ કશું જ નથી। બપોરનો પ્રોગ્રામ છે શ્રી મહીરભાઈ પંડ્યા, જેના દ્વારા બધાને આનંદ મેળવવા માટે હવજી, અને ત્યાર પછી 3:30 થી 6 નો પ્રોગ્રામ છે કોફી સે મિલન તક। આજના દીકરા દીકરીઓને પરણાવવાની જવાબદારી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ લે છે, અને આ નવો પ્રયાસ કરવાથી જીન્સ અને ટી શર્ટ અને જીન્સ અને ટોપમાં યુનિફોર્મ સાથે કોફી પીવો અને મિલન થાય તો મિલન કરો। અને આ પ્રોગ્રામની અંદર મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયેલું છે, તો બપોરે 3:30 થી 6 ના પ્રોગ્રામમાં આ પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે। આને અમે ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ નામ આપ્યું છે। બસ આવા નવા પ્રોગ્રામથી સમાજમાં આપણા જે કોઈ ધ્યાન નથી કે આપણા રિવાજો શું છે એનું જરૂરથી ધ્યાન આવશે, અને
મને કહ્યું કે અમારો પ્રોગ્રામ જો તમે કરી આપો તો મેં જો અમારો પ્રોગ્રામ પૂર્ણ થયા પછી આપને 100% અમારો સહકાર હશે. બસ એ જ ભાવનાથી ખાલી સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ ફક્ત બ્રહ્મ સમાજ પૂરતો નથી, અન્ય સમાજોને સાથે રાખીને આ સમાજ ચાલે એ છે બ્રહ્મ સમાજ. બ્રાહ્મણ એક છે અને નેક છે. આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રિવેણી સંગમરૂપ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ સંસ્કારોનું શું મહત્વ હોય છે, કઈ રીતે એને કરવાના હોય છે, એનું માર્ગદર્શન આપવામાં મળે છે. અને સનાતન ધર્મને હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું ખૂબ મહત્વ રહ્યું છે. સાથે સાથે સાંજે કોફી વિથ બોયઝ એન્ડ ગર્લ્સ એટલે કે દીકરા દીકરીઓ માટે કોફી ઉપર બંને એકબીજાની પસંદગી કરે એવો પણ એક પ્રયત્ન થવાનો છે. બંને જણા પોતાની રીતે મુક્ત રીતે વાત કરી શકે. ત્રીજું, હમણાં જેમ વાત થઈ અહીંયા જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની કલ્પના જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય, જુદી જુદા સેક્ટરમાં નાનામાં નાની ડ્રોન દીદીથી માંડી અને સખી મંડળોને મહત્વમાં આવતા હોય, ત્યારે આજે જે આ પ્રયત્ન છે મને લાગે છે કે અમદાવાદ અને ગુજરાત માટે ખૂબ ઉપયોગી થશે. આમ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ છે. હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સમગ્ર બ્રહ્મ સમાજ મહિલા પાંખને કે આવો અભૂતપૂર્વ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવે છે. અને હું એક મેસેજ આપવા માંગુ છું કે બધા જ બહેનો આમાં જોડાઈ અને આનો સદુપયોગ કરીને આગળ વધે.